ગુડ મોર્નિંગ ગાઈસ, સવાર થઈ ગયું છે અને મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને આજે તો વિજયના ઘરેથી અમારે તો ઘેર જવાનું છે, એટલે જોઈએ હવે. વેદાંશી, આજ તો આપણે ઘેર જવાનું બેટા, નહીં? ખુશીને કહી દેતા. કૃષ્ણા, ગુડ મોર્નિંગ, જય માતાજી. આજ તો સવાર થઈ ગયું નહીં વહેલું? ખુશી, આજ તો અમે ઘેર જવાના હે. કે રમી હે અત્યારે નહીં રમવાની બેટા. અમે તો હવે ઘેર જવા નીકળી ગયા છે. ઘેર આવી ગયા છે ને, વેદું થાકી ગઈ છે. જો તો બેગ પર ઊંઘી જાય છે. હા, શું જોઈ લે ને તું, તરત બધું લાયા છે. ઓય, કેળાની વેફર, બટાકાની વેફર, હા પ્રસાદ ને એવું જ છે બધું. ખાના વધો નહીં, થોડી વાર રહીને ખાઈશ. સીવાન તો લેર પડી જાય ને, એ ખબર નહીં. અને વેદુ, આપણે કઈ આવી ગયા? વેદુન તો કે જ ગમે, એ બધું ના ગમે. તો એ લેવડાવ્યું પણ જો ને, અને આવ્યું લેવડાયેલું ને બધું રમેશ. છોકરાઓ રમકડો વગર એ ના કરે નહીં, રમવાનું ખોરાક કે એક જ હાલ જે હો, બધા મિક્સ કરી દે પછી એવી એક જ કલર. એમ કે કયો કલર જોઈએ છે એવું કે બધા ભેગા જ આવે કે અલગ અલગ હોય પેકિંગ? એનો તો ફેવરેટ પિંક કલર જ છે ને, નહીં? વેદાંશી તો કે રમે છે હવે. આમ જ છે કલર પૂરવાનું. મને તો આ બહુ ગમે. જો કેરમમાં બે ગઈ. કૃષ્ણા તો શાક બનાવવા બેસી ગઈ છે ને કૃષ્ણા? કૃષ્ણા તો શાક વઘારે છે અને રોટલી બનાવી દે ગરમા ગરમ, એટલે ખાઈ લઈશું. અને થોડાક રમકડા તળ્યા નહીં, રમકડા તળ્યા છે તો વેદાંશીને કહીએ થોડુંક ખાઈ લે. લઈ દઉં બેટા. વેદાંશી, જો દાદા માટે શું લાવ્યો હું? કૃષ્ણા, ઉપરનું થોડુંક સાફ સફાઈ બાકી છે તો અમે કરી દઈએ. મેં કોઈ વરસાદ આવે ને પહેલાં બધું શું છે કોમ કે તો ખરી. જો આપણી ચોકડી છે ને તૂટી ગઈ એની હરખી કરવાની છે. ને જે પે ટોકો છે ને એ આસર લાગે ને જૂની ચોકડી હતી ને આપણે પહેલા એ આપણે ટોકો એવું કરું. હા, અને એટલામાં સાફ કરવાનું છે વરસાદ તો એવું કરી છે ને. બરાબર. તો આજ તો ઉપર ચડવું પડશે પતરા ઉપર, અને બધી સાફ સફાઈ કરવાની છે. શું કહું તું? શું કહું? વરસાદ આનો જલ્દી જલ્દી કરી દો એમ કે તમે. એવું
12:30 થઈ ગયા છે અને જમવાનું તો એનું થઈ ગયું હતું પણ થોડા વાસણને બધું ઘસવાનું હતું તો 12:30 થઈ ગયા છે. હવે હું જમી લઉં કેમ કે મિતેશને તો ઉપર પતરાને બધું વાળવાનું છે તો એ વાળે છે. અમને જમવું નથી, ભૂખ નહીં લાગી તો મને કહે તો જમી લે તો હું જમવા બેસી ગઈ છું. વિદુ તે શું પીધું? આ કશું દેખાય શું પીધું? છાશ પીધી? વિદુ તો છાશ પી લીધી છે. જમવામાં છે ડુંગળી બટાકાનું શાક, રોટલી અને છાશ છે. હવે જમી લઉં. શિવા, સાફ સફાઈ કરો કેવું લાગે છે તને? હે આ વરસાદ આવે ને પહેલાં થઈ જાય સારું નહીં? એટલે નેકોમથી બધું પાણી નીચે જ જતું રહે. શિવો તો સાફ સફાઈ કરવા બેસી ગયો ને મેં થોડુંક આટલું વારી લાવ્યો છું અને મસ્ત થઈ ગયું છે. આવતો મસ્ત થઈ ગયું આમ તો એટલે આવું જોવાનું નહીં કારણ કે આવું પાણી આમ એકવાર જતું રહે ને એટલે ભરાય નહીં ઘરનું નહીં શિવા? એના આવતો પતરો ને એવું બધું ભરાઈ ગયું છે અને બહુ મસ્ત દેખાય છે અને આવતો પાણી બુધની સીધું વરસાદમાં નીચે જતું રહે એવું લાગે છે. બનાવ જોવાનું એ રહ્યું કે વરસાદ આવે અને પાણી છે જતું જ રહે નીચે કારણ કે મને નહીં લાગતું ગઈ સાલ વરસાદ પડેલો તો પાણી ટપકતું હતું બહુ નીચે. આ ફેર જોઈએ છે કે ટપકે નહીં ટપકતું. જીવો તો પેલો રહ્યો ચોથી આગળ સાફ કરે છે. બધું સાફ સફાઈ તો થઈ ગઈ. નીચે કચરો એટલો બધો ભેગો થયો છે ના પૂછ્યો વાત. ખાસો બધો કચરો ભેગો થયો છે. કચરું તો નીચે તો બધું બહુ મોટી ઢગલી થઈ ગઈ છે અને કૃષ્ણા તો આવીને જોવો છે. કૃષ્ણા શું જોવો હું? આ બધી સાફ સફાઈ ચાલુ કરી. આટલો બધો કચરો હતો બરાબર ઉપર તો એ કેટલી ગંદી લાગે. તાવ કેવું લાગશે? આવું સારું લાગશે કારણ કે આ એકવાર ગરમ થઈ જાય ને એટલે ગરમ ને ગરમ જ રહે એમ. ખાસો બધો કચરો છે જો પણ ઉપર મસ્ત થઈ ગયું ખુલ્લું. હો જોવું બધા અહીં ચોકડીનું કામ કરતો ચાલુ થઈ ગયું છે અને હું એટો લાવું છું અને શિવો તો ચોકડી તોડે છે. પછી મસ્ત શિવા પૂરમ કરી મસ્ત ઊંચી લઈ લઈશું પછી બરાબર. શિવો તોડે છે રોડો કરે છે અને અમે તો સિમેન્ટ જઈને લઈ આવ્યા ગામમાં જઈ. સિમેન્ટ વાળા કાકા જોડે શિવો બાજેલો પા. શિવો કે તમે ચમ ના લો કે લઈને કે નહીં શિવો? ગોળામાં કાઢી લાવ્યા પછી નહીં? ચોકડી બનાવીએ છીએ અને હવે થર મારવાનું ચાલુ કરી દીધો છે. તો એ પેલી બાજુ ઢર રાખવાનું છે અને આ બાજુ થોડોક ટેકરો એટલે પાણી સીધું બહાર નીકળી જાય. અને શિવો તો કરતો હતો. હા શિવો તો માલ બનાવે છે. શિવન તો બધું આવડે નહીં શિવા? શિવો તો માલ બનાવીને આવી ગયો અને હવે નાખશે અહીંયા આગળ ચણવા.
કમ્પ્લીટ ચણા હે ને કૃષ્ણા ઓ કૃષ્ણા પાણી આવી ગયું છે બેની છે ને સિવાય યાર કર્યો નહીં મારો ભાઈ છે એને બનાવતા આવડે એટલે બેઠો બચારો એને આવડે તો આપણે કોમમાં આવ્યું અત્યારે શિવો કલર મારે ચડતર કરે બધું કરે ને શિવો પેન બનાવ પેન પેલી બાજુ ઓય પેન આગળ ચોકડીનું કામ તો આટલે આવી ગયું છે અને હજુ તો ચણવણ બાકી છે થોડુંક ચણશે આ બાજુ અને પછી પતરા ગોઠવીને અહીંયા આગળ મસ્ત આમ કરી દઈશું નહીં શીખો લઈ આવું આ તો જોશે ને હું આ તો લઈ આવું મને લાગ્યું તું માલ બનાવો માં તો ચોકડી બનીને તૈયાર થઈ ગઈ છે શિવા તે તો ચોકડી બનાવી દીધી હે એવું કમ્પ્લીટ તો બની હે ને એ તો ખબર પડશે ને હા ચોકડી તો બનીને તૈયાર થઈ ગઈ છે ચાલુ કરીશ તો હેદ આવશે ચાલુ હવે કરો તો ભૂલી જાય ને કીધું તો જમવું નહીં પણ એની મમ્મીએ પરોણા બેહાડી છે હવે જોઈએ ખાઈ એક નહીં ખાતી વેદું જો તારું ફેવરેટ એવું શું ખાધું તે કારે બેટા એવું તે ખાધું શિવા જેવું બોલે છે નહીં ઓય રાત પડી ગઈ હે અને કૃષ્ણા લોકો જાગી ગયા કૃષ્ણ કેમ જાગી મને ના ખબર પડી આ જોવો તો આ બધું દડ ગોથડીઓ થઈ ગયો અને વેદુય જાગી ગઈ કારણ કે આજે તો બહુ જ પવન આવે છે પંખો એને જાતે જ ઓટોમેટિક ગોળ ફરે જો કૃષ્ણા અને આ તો વાવાઝોડું ફૂલ છે વીજળીઓ ને એવું થાય છે આજે વરસાદ પડશે એવું લાગે છે